અનેક ગુણોથી ભરપૂર ગ્લુટન ફ્રી રૂ જેવી પોચી અને દડા જેવી ફૂલેલી મકાઈની રોટલી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો તમે મકાઈની રોટલી એકેય વાર ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. અને હા, જો તમને મારી રેસીપી ગમતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સોફ્ટ અને રૂ જેવી પોચી અને દડા જેવી ફૂલેલી મકાઈની રોટલી ખૂબ જ હેલ્ધી રીતે અને ખૂબ જ ઝડપથી બનાવીશું. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે આપણે લઈશું 1 વાટકી પાણી. તો જે વાટકીથી પાણી છે ને એ જ વાટકીથી આપણે લોટ લેવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ડ્રોપ્સ આપણે ઘીના એડ કરીશું. હું અહીંયા થોડા લીલા ધાણા પણ એડ કરું છું, એનાથી સરસ એવો ટેસ્ટ આવશે. હવે પાણીને આ રીતે ઉકાળી લેવાનું, પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે. અને હવે આપણે એમાં એડ કરીશું 1 વાટકી અથવા 1 કપ પીળી મકાઈનો લોટ, જે માર્કેટમાં મળે જ છે આસાનીથી. તમે કરિયાણાવાળાની દુકાને જાઓ ત્યાં પણ તમને મળી જશે, અને તમે ફ્લોર મિલમાં જશો ત્યાં પણ મળી જશે, અને ઘરે તમારી પાસે મકાઈ હોય અને એમાંથી પણ તમે લોટ દળીને તૈયાર કરી શકો છો. આ જે મકાઈનો લોટ છે ને થોડો કરકરો જ હોય છે, એકદમ સોફ્ટ નથી હોતો જેવો આપણે ઘઉંનો લોટ હોય ને એવો. તો આપણે એને બસ આ રીતે લોટને સરસ ગરમ પાણી સાથે મિક્સ કરવાનો છે, એટલે લોટના જે દરેક દાણા છે ને ફૂલી જશે અને રોટલી પણ એકદમ સોફ્ટ બનશે. આ રીતે તમે જુઓ બધું ભેગું થઈ જાય, પેન છોડવા લાગે મિક્સર, ત્યારે આપણે બસ એને ચલાવવાનું બંધ કરી દેવાનું છે. આ રીતે ચેક કરી લેવાનું. તમે જુઓ આ રીતે બોલ્સ બનાવીએ ને તો બોલ્સ બનવો જોઈએ, એટલે પરફેક્ટ રોટલીનું મિક્સર રેડી થયું છે. હવે આપણે એને વધારે ડ્રાય નથી કરવાનું, નીચે ઉતારી લેશું અને એક વાસણમાં કાઢી લેશું. અહીંયા જો તમને ઠંડુ કરવું હોય તો તમે ઠંડુ કરીને પણ રોટલી બનાવી શકો છો, અને હલકું ગરમ હોય અથવા ગરમ ગરમ હોય ત્યારે પણ કરી શકો છો. હું અહીંયા ગરમ છે ને ત્યાં જ આ રીતે મિક્સ કરી દઉં છું. હલકું ગરમ છે, બહુ ગરમ નથી. મેં નીચે ઉતાર્યું અને પછી આ રીતે એડ કર્યું તો હલકું ઠંડુ થઈ ગયું. અને હવે એકદમ સ્મૂથ કર્યા પછી આ રીતે લુવા કરી લેશું. તો એક સરખા તમારે જેટલી રોટલી કરવી હોય ને એટલા લુવા કરી લેવાના. આ 1 વાટકીથી 8 થી 10 રોટલી તૈયાર થશે. જો પતલી બનાવશો પાપડ જેવી તો, જાડી બનાવશો તો 6 થી 7 રોટલી થશે. હવે મકાઈનો જ મેં અહીંયા લોટ લીધો છે અને મકાઈના લોટમાં જ આપણે આ લુવાને ડીપ કરીશું. વણતી વખતે કોઈ પ્લાસ્ટિક શીટની જરૂર નથી, બસ એકદમ હળવા હાથથી વણવાની છે. કોરથી ફાટે તો ટેન્શન નહીં લેવાનું. જો તમને વધારે ફાટે ને તો હું તમને એક ઉપાય બતાવીશ, અને જો તમારે એકદમ ઓછું ફાટે ને તો તમે ડાયરેક્ટ પણ શેકી શકો છો. આ રીતે પતલી બનાવવાની, મેં એકદમ પાપડ જેવી પતલી બનાવી છે. આ રીતે વણાઈ જાય ને એટલે આપણે એક સરખી કરી લેશું, અને પછી આપણે જો કોરથી બહુ ફાટી હોય ને તો કોઈ પણ વાસણ આ રીતે લઈ લેવાનું અને એને આ રીતે પ્રેસ કરી એક્સ્ટ્રા લોટ કાઢી લેવાનો. તો હું અહીંયા નાની સાઈઝમાં બનાવું છું, તો એ રીતે મેં વાસણ પસંદ કર્યું છે. મોટી સાઈઝમાં બનાવી હોય તો એ રીતે તમારે વણીને કટ કરવાની, અથવા કટ કર્યા વગર પણ તમે શેકી શકો છો. તો તમે જુઓ આ રીતે પતલી પાપડ જેવી આપણે રોટલી વણવાની છે, અને એક રોટલી ઉપર એક એ રીતે વણી અને પછી શેકો ને તો પણ ચાલશે. એવું નહીં કે ચોટશે, બિલકુલ ચોટશે નહીં. અને ગરમ ગરમ તમે એને વણતા જાઓ અને શેકતા જાઓ ને તો પણ તમને ફાવશે. આપણે જે રીતે રેગ્યુલર રોટલી બનાવીએ અને જે રીતે ફાવે ને એ જ રીતે. તો તમે આવી મકાઈની રોટલી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી મકાઈની બીજી કોઈ રેસીપી જોવી હોય ને તો એ પણ કમેન્ટમાં કહેજો. હું મકાઈના લોટમાંથી ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરીશ. તો અહીંયા તમે જુઓ આ બીજી રોટલી પણ હું તમને બતાવી દઉં. પ્રોપર આ રીતે વણી લેવાની, સાઈડથી ફાટે તો આ રીતે થોડું હલકું પ્રેસ કરી દેવાનું અને પછી કટ લગાવી દેવાનું. જો બહુ ફાટી નથી, પણ હું અહીંયા એક સરખો શેપ આપવા માટે કટ લગાવું છું. તમારે જો આટલી જ ફાટેલી હોય ને તો તમે એમ જ ડાયરેક્ટ શેકીને રેડી કરી શકો છો. તો વધારે એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર નથી. આ રીતે બાકીની બધી જ રોટલી આપણે બનાવી અને પછી શેકવાના છે. તો હું પહેલાં બધી રોટલી વણી લઈશ અને પછી આપણે એને શેકવાની છે. તો શેકતી વખતે 1 થી 2 વસ્તુનું તમે ધ્યાન રાખશો ને એટલે પરફેક્ટ રોટલી ફૂલશે. હવે તવાનું ટેમ્પરેચર અહીંયા મીડિયમ હોવું જોઈએ, ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ. અને રોટલી વણતી વખતે આપણે સરસ રીતે રોટલી શેકાઈ જાય ને એક સાઈડથી પછી જ આ રીતે સાઈડ ચેન્જ કરવાની છે, અને બીજી સાઈડ પણ થોડી વાર માટે શેકાવા દેવાની છે. તમે જોશો આ રીતે ફેરવશો ને એટલે ફરશે પણ બિલકુલ તવામાં ચોટશે નહીં. થોડી વાર આ રીતે રહેવા દેવાની. ફરીથી આપણે સાઈડને ચેન્જ કરી દેવાની
અને બીજી વખત આ રીતે ફેરવશો ને એટલે થોડી વારમાં જ આ રીતે શેકાઈ જશે, પછી શેકાતા વાર નહીં લાગે. અને અહીંયા તમે જુઓ કેવી દડાની જેમ ઓટોમેટિક ફૂલી ગઈ. આ રીતે ફેરવો તમે જુઓ બધી સાઈડથી એકદમ દડા જેવી ફૂલીને રેડી થઈ ગઈ. નાની બનાવો કે મોટી, બધી રોટલી આ રીતે દડા જેવી ફૂલશે. આ રીતે બીજી રોટલી પણ હું તમને બતાવી દઉં. તો એકદમ પરફેક્ટ આ રીતે રોટલી એડ કર્યા પછી તમે ફેરવો ને તો પણ તૂટશે નહીં. તમે જુઓ આ રીતે ઉપર આવ્યા પછી બબલ્સ ઉપર આવે ને એટલે સાઈડ ચેન્જ કરી દેવાની, એટલે બધી રોટલી ફૂલી જશે. અને જો ન ફૂલે તો તમારે હલકું કપડું લેવાનું અને એનાથી હલકું પ્રેસ કરવાનું, એટલે બધી રોટલી ફૂલીને તૈયાર થશે. ગેસ ઉપર પણ શેકવાની જરૂર નહીં પડે, આ રીતે ડાયરેક્ટ તવા ઉપર જ સરસ રીતે શેકાઈ જશે. અને ઉપરથી જો તમારે ઘી લગાવવું હોય ને તો આ રીતે ગરમ ગરમ રોટલી હોય ને ત્યારે પણ તમે ઘી લગાવી શકો છો. ઠંડી કર્યા પછી પણ ઘી લગાવશો ને તો પણ એટલી જ સોફ્ટ રહેશે. તો બંને રીતે એકદમ પરફેક્ટ આપણી બધી રોટલી શેકાઈ ગઈ, બધી દડા જેવી ફૂલેલી, અને તમે જુઓ એકદમ સોફ્ટ છે. હું આ રીતે વાળીને પણ બતાવું. અને આ રીતે આપણે આ રોટલી શેકાઈ જાય ને પછી જો તમે ઘી લગાવતો હોય અને રોટલી સાથે ઘી પસંદ હોય ને તો આ રીતે ઘી લગાવી દેવાનું એક રોટલીમાં કે બધી રોટલીમાં, જે રીતે તમે ઘરે ઘી લગાવતા હોય એ રીતે. પછી હવે તમે જુઓ હાથમાં આ રીતે મુઠ્ઠી વાળીએ ને તો પણ એકદમ સોફ્ટ એવી મુઠ્ઠી વળે છે, અને રોલ વાળીએ ને તો પણ સોફ્ટ વળે છે. બસ હવે આપણે આ રીતે બધી રોટલી તૈયાર થઈ ગઈ છે. તમે આ રોટલીને શાક સાથે અથવા તો એમ જ સર્વ કરશો ને ચા સાથે તો પણ બહુ જ ભાવશે. તો તમે ક્યારે બનાવો છો આ મકાઈની એકદમ સુપર સોફ્ટ રોટલી? મને કમેન્ટમાં કહેજો. મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી દરરોજ આવી હેલ્ધી નવી નવી રેસીપીઓ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.